હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે માત્ર 1 કલાકમાં બનીને રેડી થઈ જાય એવી ખૂબ જ ટેસ્ટી ફરાળી થાળી બનાવીશું, જેમાં આપણે બનાવીશું ફરાળી દમ આલુ, મોરૈયાની ખીચડી અને સાબુદાણાની પૂરી। એની સાથે સર્વ કરીશું બટાકાની સળી અને દહીં। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી ફરાળી થાળી। દમ આલુ બનાવવા માટે 250 ગ્રામ નાની સાઇઝની બટાકી લીધી છે। આ રીતની તમારી પાસે નહીં હોય તો તમે 4 મીડિયમ સાઇઝના મોટા બટાકા પણ લઈ શકો છો। બટાકાને કુકરમાં લઈ લઈએ। બટાકા ડૂબી જાય એટલું પાણી એમાં નાખીશું અને ઉપવાસ માટે બનાવીએ છીએ તો એમાં સિંધવ મીઠું નાખીશું। અડધી ટીસ્પૂન સિંધવ મીઠું અને 1 ટીસ્પૂન તેલ નાખીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 1 સીટી સુધી કૂક કરીશું। કુકર ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ બટાકા કૂક થયા છે કે નહીં। એક ટૂથપીક અંદર નાખીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટાકા કૂક થઈ ગયા છે। એને એક ડીશમાં કાઢી લઈએ। બટાકા થોડા ઠંડા થઈ જાય પછી એની છાલ કાઢી લઈશું। બટાકા બાફતી વખતે આપણે અંદર તેલ નાખ્યું હતું તો એની છાલ એકદમ સહેલાઈથી નીકળી જશે। સાબુદાણાની પૂરી બનાવવા માટે મિક્સર જારમાં મેં 1 કપ કાચા સાબુદાણા લીધા છે। એમાં 10 કાળા મરી અને 1 ટીસ્પૂન જીરું નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈએ। સાબુદાણાનો એકદમ બારીક પાવડર બનાવીને રેડી કરી લીધો છે। એક ચાળણીમાં નાખીને એને ચાળી લઈએ જેથી કોઈ પણ સાબુદાણા આખા રહી ગયા હોય તો એ નીકળી જાય। આ કરકરો પાવડર છે એને કાઢી નાખશું। એક મીડિયમ સાઇઝના બટાકાને બાફીને એકદમ ઠંડો થઈ ગયા પછી એની છાલ કાઢી લીધી છે। હવે એને એકદમ બારીક કાણાવાળી છીણીથી છીણી લઈએ। આમાં અડધી ટીસ્પૂન સિંધવ મીઠું નાખીશું અથવા સિંધવ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને બરાબરથી મિક્સ કરી લઈએ। એકદમ હલકું ગરમ એટલે કે નવસેકું ગરમ પાણી લીધું છે, એ થોડું થોડું નાખીને ડો બનાવીશું। પૂરીનો લોટ મીડિયમ સોફ્ટ રાખવાનો છે, એકદમ વધારે કઠણ પણ નહીં અને વધારે સોફ્ટ પણ નથી રાખવાનો અને આ રીતે મસળીને એકદમ સ્મૂધ લોટ બાંધવાનો છે। 1 થી 2 ટેબલસ્પૂન લીલા ધાણાના પાન બારીક કાપીને નાખીશું। ઉપવાસમાં તમે લીલા ધાણા નહીં ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો। લોટને બરાબરથી મસળીને એકદમ સ્મૂધ બનાવીશું। આમાં આપણે લીલા ધાણાની દાંડી નથી નાખવાની, ખાલી પાન જ નાખવાના છે। જો દાંડી નાખીશું તો પૂરી ફૂલશે નહીં। 1 ટીસ્પૂન તેલ નાખીને બરાબરથી મસળી લઈએ। આ રીતનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે, બહુ વધારે સોફ્ટ નથી રાખવાનો। લોટને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું। દમ આલુ માટે એક પેસ્ટ બનાવીને રેડી કરીશું। 2 મીડિયમ સાઇઝના ટમેટાં ચોપ કરીને લીધા છે, એને મિક્સર જારમાં લઈ લઈએ। 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ખમણ, આ તમારી પાસે નહીં હોય તો તમે ફ્રેશ ટોપરાનું છીણ 2 ટેબલસ્પૂન નાખી શકો છો। 5 થી 6 કાજુ અને અડધી ટીસ્પૂન કાળા મરી નાખીશું। અડધી ટીસ્પૂન જીરું, 2 થી 3 લીલા મરચાંને અંદર તોડીને નાખીશું અથવા લીલા મરચાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછા વત્તા અંદર નાખી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો છે એને ચોપ કરીને નાખીશું અને આને થોડું ગ્રાઇન્ડ કરીશું અને થોડું દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની। કઢાઈમાં 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખીશું। ઘીના બદલે તમે સિંગ તેલ પણ અંદર વાપરી શકો છો। ઘી ગરમ થઈ ગયું છે તો એમાં બાફેલા બટાકા નાખીશું। ફાસ્ટ તાપે સતત હલાવીને બટાકા લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈએ। થોડી વારે બટાકાની સાઈડ ચેન્જ કરીને લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લીધા છે તો હવે એને કાઢી લઈએ। ઘી કઢાઈમાં જ રહેવા દઈશું। કઢાઈમાં જે ઘી બચ્યું છે એમાં 2 એલચી નાખીશું। એલચીને મેં ઉપરથી ખોલી લીધી છે। 1 નાનો ટુકડો તજનો અને અડધી ટીસ્પૂન જીરું નાખીશું। જીરુંને થોડું લાઇટ બ્રાઉન સાતળીશું। 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા દાંડી સાથે નાખીશું અને ધીમા તાપે હલાવીને બરાબરથી એને સાતળીશું। તમે લીલા ધાણા નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, એના બદલે તમે મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો। ટામેટાની દરદરી પેસ્ટ બનાવીને રાખી છે એ અંદર નાખીશું।
ટામેટાની પેસ્ટને મેં કઢાઈમાં એડ કરી દીધી છે. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીને લઈ લીધું છે, એ અંદર એડ કરીશું. બરાબરથી હલાવી લઈએ અને ઢાંકણ ઢાંકીને ટમેટાની પેસ્ટને તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. ટમેટાની પેસ્ટ એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને ઘી પણ સેપરેટ થઈ ગયું છે. 5 કપ એકદમ ફ્રેશ દહીં નાખીશું. 3 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ દહીં નાખવાનું છે. આમાં બિલકુલ પણ ખાટું દહીં નથી નાખવાનું. જો ખાટું દહીં હોય તો તમે એનું પાણી બધું કાઢી નાખીને પછી નાખી શકો છો. ધીમા તાપે સતત હલાવીને દહીંને કૂક કરીશું, નહીં તો દહીં ફાટી જશે. દહીંને એકદમ સરસ રીતે કૂક કરી લીધું છે. દહીંનું બધું જ પાણી પણ બળી ગયું છે. 1 ટીસ્પૂન સૂકા ફુદીનાનો પાવડર નાખીશું. તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો તમે 2 ટેબલસ્પૂન જેટલો બારીક કાપીને એમાં નાખી શકો છો. 1 ટીસ્પૂન સિંધવ મીઠું નાખીશું, અથવા સિંધવ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. બટાકા સાતળીને રાખ્યા છે એ એડ કરી દઈએ અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ માટે એને સતત હલાવીને સાતળી લઈએ. અડધો કપ એકદમ ઉકળતું ગરમ પાણી લીધું છે, એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5 થી 7 મિનિટ દમ પર કૂક કરીશું. અને મેં 6 મિનિટ ધીમા તાપે કૂક કર્યું છે અને ઘી ઉપર એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે. ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે. ઉપર 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું અને ગેસ બંધ કરીશું. ફરાળી દમ આલુ રેડી છે. ઉપર ઢાંકણ ઢાંકીને એને રાખીશું. હવે આપણે મોરૈયાની ખીચડી બનાવીશું. તો અડધો કપ મોરૈયો લીધો છે, એને એક બાઉલમાં લઈ લઈએ. પાણી નાખીને 3 થી 4 વાર સારી રીતે એને ધોઈ લઈએ. મોરૈયાને 4 વાર સારી રીતે ધોઈ લીધો છે, તો એમાં પાણી નાખીને એને 10 મિનિટ માટે પલાળીને રાખીશું. મોરૈયાની ખીચડીમાં નાખવા માટે એક નાનો ટુકડો દૂધીનો લીધો છે અને આ 150 થી 200 ગ્રામ જેટલો છે. એની હું છાલ કાઢીને એને છીણીને રેડી કરીને રાખું છું. કુકરમાં ઝટપટ ખીચડી બનાવીને રેડી કરીશું. તો કુકરમાં 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી નાખીશું. ચોખ્ખા ઘીમાં ખીચડી બનાવીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઘી મેલ્ટ થઈ ગયું છે તો 2 લવિંગ નાખીશું, 1 ટુકડો તજનો, 1 ટીસ્પૂન જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું નાખીશું. બારીક કાપેલા 2 લીલા મરચાં નાખીશું. લીલા મરચાં તમે જેટલું તીખું ખાતા હોય એટલા તમે અંદર રાખી શકો છો. લાઇટલી એને સાતળી લઈએ. દૂધીને મેં છીણી લીધી છે, એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. 2 નાના ટુકડા આદુના લીધા છે, એને છીણીને નાખીશું. 1 ટીસ્પૂન જેટલું આદું અંદર છીણીને નાખવાનું છે. લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને 2 મિનિટ માટે દૂધીને સાતળી લઈએ. મોરૈયાને 15 મિનિટ માટે પલાળીને રાખ્યો હતો અને પલાળેલું પાણી મેં બધું જ કાઢી નાખ્યું છે, એ અંદર એડ કરી દઈએ. દૂધીની સાથે મોરૈયાને પણ 2 મિનિટ માટે સાતળી લઈએ. અડધો કપ મોરૈયો લીધો છે તો એમાં 4 ગણું પાણી નાખવાનું છે. તો અડધા કપના માપથી આપણે 4 વાર એમાં પાણી નાખીશું, તો 2 કપ જેટલું પાણી એમાં નાખવાનું છે. બાઉલમાં મેં 2 કપ પાણી લીધું છે, એ અંદર એડ કરીશું. તમે કોઈ પણ એક વાટકી કે બાઉલના માપથી જો મોરૈયો લેતા હોય તો એ વાટકીના માપથી 4 વાટકી જેટલું પાણી એમાં નાખવાનું છે. બરાબરથી હલાવી લઈએ. અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન સિંધવ મીઠું અથવા સિંધવ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. અડધો કપ ફ્રેશ દહીં લીધું છે, એને આ રીતે સરખું ફેટી લઈએ અને પછી અંદર એડ કરીશું. ખીચડીમાં 1 બોઇલ આવી ગયો છે. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 સીટી સુધી કૂક કરીશું. મોરૈયાની ખીચડીનો કુકર ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે ખીચડી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. પૂરીનો લોટ બાંધ્યાને 15 મિનિટ થઈ ગઈ છે. એને થોડો મસળી લઈએ. સાબુદાણાનો લોટ એકદમ સરસ રીતે પલળી ગયો છે અને પાણી પણ થોડું એબ્ઝોર્બ કરી લીધું છે. સરખો મસળીને આ રીતે થોડો લાંબો રોલ કરીને એના લુવા કરી લઈએ. થોડા મોટી સાઇઝના લુવા બનાવીશું. આ રીતના લુવાને હથેળીમાં દબાવીને થોડા ચપટા કરી લઈએ. પૂરી વણીશું. પૂરી વણવા માટે સૂકા કોઈ પણ ફરાળી લોટની જરૂર નથી પડતી. આમ જ પૂરી ખૂબ જ સરસ રીતે વણાય છે. જો લોટ આપણે સરખી રીતે બાંધીશું તો પૂરી એકદમ સરસ રીતે વણાશે. લોટ થોડો પણ ઢીલો થઈ ગયો હશે તો પછી કોઈ પણ ફરાળી સૂકા લોટની જરૂર પડશે. તો આ રીતનો લોટ આપણે બાંધીશું તો પૂરી સરસ વણાશે. પૂરીને એક વાટકીથી આ રીતે કટ કરીશું અને એની કિનારી કાઢી લેશું તો એક સાઇઝની પૂરી બધી બનીને રેડી થશે.
આ રીતે બધી પૂરી વણીને રેડી કરીશું અને જે કિનારી બચી છે એને પાછી લોટની અંદર જ મિક્સ કરીને બીજી પૂરી વણીશું. પૂરી એકદમ વધારે પતલી નથી વણવાની, થોડી જાડી પૂરી વણીને રેડી કરવાની છે. આ રીતની થિકનેસ રાખીશું, આ રીતની પૂરી વણીશું. પૂરી ફ્રાય કરવા માટે તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. એમાં આપણે પૂરી ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો કે પૂરી કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે. પલટાવી લઈએ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પૂરી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. પૂરી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો એને કાઢી લઈએ. બધી પૂરી વણીને રેડી કરીને પછી આ રીતે ફ્રાય કરી લેવાની છે. એ જ રીતે બધી પૂરી બનાવીને રેડી કરી લઈએ. એકદમ ઝટપટી બનીને રેડી થઈ જાય એવી ટેસ્ટી ફરાળી થાળી બનીને રેડી થઈ ગઈ છે. સાથે મેં બટાકાની સળી ફ્રાય કરીને સર્વ કરી છે અને દહીં સર્વ કર્યું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.